તમારી પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સના જોડકા પૂછાશે। 2 માર્ક્સના જોડકા વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠફળ અને ઘનફળવાળા ચેપ્ટરમાંથી આવશે। એમાં માનીને ચાલો 100% વિદ્યાર્થી મિત્રો સૂત્રો તમારે કરી દેવાના તો 2 માર્ક્સ આવી જશે। અને વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સના જોડકા વર્તુળ સંબંધ ક્ષેત્રફળ 2 માર્ક્સનું ચેપ્ટર છે અને જોડકા પૂછાશે, એમાં પણ સૂત્રો કરી દેવાના। તો આજે વિદ્યાર્થી મિત્રો તમારા 4 માર્ક્સ પાક્કા થઈ જશે। સૌથી પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ। તો અર્ધગોલક કેવો હોય વિદ્યાર્થી મિત્રો, એની આપણે આકૃતિ દોરી દઈએ। તો આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, અર્ધગોલક થઈ ગયો। અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો જવાબ શું આવશે? 3πr² આવશે। જો વક્ર સપાટીનું કે વિદ્યાર્થી મિત્રો, તો જવાબ શું આવશે? 2πr² આવશે। વક્ર સપાટીનું કે તો 2πr² આવશે। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલ પૂછેલું છે તો જવાબ શું આવશે? 3πr² આવશે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ। એના પછી વિદ્યાર્થી મિત્રો 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કીધું છે। 10 રૂપિયાની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો એ લોકો 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ કે તો યાદ રાખજો, જે વિદ્યાર્થી મિત્રો સિક્કો હશે એનો આકાર કેવો હશે વિદ્યાર્થી મિત્રો? નળાકાર હશે। અહીંયા જે વિદ્યાર્થી મિત્રો હાઈટ હશે ને બહુ જ ઓછી હશે, પણ હશે તો ખરી। તો વિદ્યાર્થી મિત્રો સિક્કાનો આકાર કેવો છે? નળાકાર છે। અને આપણને ખબર જ છે કે નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? πr²h થશે। તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ આવશે। વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πrh થાય। કુલ સપાટીનું 2πr (h+r) અને ઘનફળ શું થશે? πr²h થઈ જશે। બીજા નંબરનો ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ। તો સૌથી પહેલા લઘુવૃત્તાંશ કોને કહેવાય એની વ્યાખ્યા પણ તમારી પરીક્ષામાં પૂછાશે। હમણાં હું તમને કરાવું છું, પણ અત્યારે હું તમને સમજાવી દઉં લઘુવૃત્તાંશ કોને કહેવાય। જેમ કે વર્તુળ અને વચ્ચે શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? વર્તુળનું કેન્દ્ર થઈ ગયું। તો જ્યારે આપણે બે ત્રિજ્યા દોરીશું, આ શું દોરી દીધી આપણે? બે ત્રિજ્યા દોરી દીધી। તો આ એક ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા અને આને વિદ્યાર્થી મિત્રો ચાપ કહેવાય। તો બે ત્રિજ્યા અને ચાપ, એના વચ્ચે જે પ્રદેશ હોય વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પણ તમને દેખાય છે એને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો? લઘુવૃત્તાંશ કહીશું। તો એનું ક્ષેત્રફળ શું આવશે? θ/360 અને ઉપર શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? πr² લખવાનું। થીટા શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જે ખૂણો બનશે ને એને આપણે થીટા કહીશું। ટોટલ કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? 360 હશે। અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? πr² થાય। તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે। થીટાને તમે આગળ પાછળ લખશો તો વાંધો નહીં આવે। અર્ધવર્તુળનો પરિઘ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, જો આપણે અર્ધવર્તુળ બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો આને આપણે શું કહીશું? અર્ધવર્તુળ કહીશું। વર્તુળનો પરિઘનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? 2πr થાય, બરાબર। તો અર્ધવર્તુળનું જોવા જઈએ તો πr થશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો πr આપેલું છે એટલે આપણે πr લખવું પડશે, પણ વાસ્તવિકતામાં શું થાય? πr તો વિદ્યાર્થી મિત્રો ખાલી આટલાનું જ πr થશે, પણ વિદ્યાર્થી મિત્રો પરિઘ કોને કહેવાય? ટૂંકમાં તમારે આખું લઈ લેવું પડે, બધી જ બાજુનો સરવાળો કરવો પડે। તો વિદ્યાર્થી મિત્રો આને પણ આપણે એડ કરવું પડે, તો આ તો વ્યાસ કહેવાય। તો વ્યાસ એટલે શું લખી શકીએ આપણે? 2r લખી શકીએ। ત્રિજ્યાને ડબલ કરી દઈએ તો વ્યાસ મળે। તો વાસ્તવિકમાં જવાબ આવો આવે, πr + 2r। તમે r ને કોમન પણ લઈ શકો, પણ એ લોકો વિદ્યાર્થી મિત્રો πr આપેલું છે તો આપણે πr લખીશું, બરાબર। બાકી વાસ્તવિકતામાં જવાબ શું આવશે? πr + 2r આવશે। એના પછી વિદ્યાર્થી મિત્રો 5મા ચેપ્ટરમાંથી 8મા ચેપ્ટરમાંથી નહીં પૂછાય, પણ અહીંયા મેં તમને કેમ પૂછ્યું છે? કારણ કે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સનું 8મા ચેપ્ટરમાંથી તમારે ટ્રુ ફોલ્સ આવશે, બરાબર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટિવ આવવાનું છે એના માટે। તો sin 60 ની કિંમત શું થશે? તમને ટેબલ ખબર હોય કે 0, 1/2, 1/√2, √3/2 અને 1। આ શેના માટે વાત છે? સાઇન માટે। 0, 30, 45, 60 અને 90। તો આપણને sin 60 કીધા છે, તો sin ની અંદર 60 માં જોઈશું તો શું આવશે? √3/2 આવશે। હવે sec 60 વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ, sec કોનું ઊંધું થાય? cos નું ઊંધું થાય। તો cos 60 કેટલા થશે? આપણને ખબર છે, cos માં કઈ રીતના લખીએ? ઊંધા લખીએ। તો 1, એના પછી √3/2, 1/√2, 1/2 અને 0। તો cos 60 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 1/2 થાય। તો 1/2 ના આપણે શું કરી દઈએ? ઊંધા કરી દઈએ।
તો 2 નીચેથી ઉપર આવતા રહેશે, એક નીચે જતા રહેશે, એક ના લખો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલે. તો જવાબ શું આવશે? 2 આવશે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને બતાવી દઉં છું sin એના પછી cos, આ રીતના તમારે u બનાવી દેવાનો. sin cos tan cot વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે લખવાનું, પહેલા ઉપરથી લખવાનું પછી નીચેથી લખવાનું. sin cos tan cot sec અને cosec. જો વિદ્યાર્થી મિત્રો જે સામે આવશે ને એકબીજાના ઇન્વર્સ થઈ જાય, તો વિદ્યાર્થી મિત્રો sec ની સામે શું આવે છે? cos આવે છે. એટલે કે sin વિદ્યાર્થી મિત્રો 3/5 હોય તો cosec શું થશે? 5/3 થશે. ઊંધા કરી દેવાના. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી સમાંતર શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર આપણને ખબર જ છે, an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ d. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એ લોકોએ n માઇનસ 2 આપેલું છે, તો n ની જગ્યાએ આપણે શું કરી દેવાના? n માઇનસ 2 કરી દેવાના વિદ્યાર્થી મિત્રો. n ની જગ્યાએ આપણે n માઇનસ 2 કરી દીધા તો શું થશે? an માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ -2 -1 કેટલા થઈ જશે? -3 થઈ જશે. તો જવાબ શું આવશે? a પ્લસ n માઇનસ 3d. વિદ્યાર્થી મિત્રો અહીંયા એ લોકોએ આન્સર આપેલો જ નથી. n માઇનસ 2 મું પદ શું થશે? એકચ્યુઅલી a પ્લસ n માઇનસ 3 ઇન્ટુ d થશે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ લોકોએ ઓપ્શન આપેલો જ નથી, પણ વાંધો નહીં, બોર્ડમાં પૂછાશે તો એ લોકો તમને આ પ્રમાણે આપી દેશે. સિમ્પલ વસ્તુ છે કે અહીંયા જે આપેલું હોય એનામાંથી એક આપણે બાદ કરવાનો હોય. તો n માઇનસ 2 હોય તો જવાબમાં n માઇનસ 3 આવવું જોઈએ, પણ એ લોકો વિદ્યાર્થી મિત્રો નથી આપ્યું. ચલો કંઈ વાંધો નહીં. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા ચેપ્ટરના ક્વેશ્ચન. આ વિદ્યાર્થી મિત્રો જોડકામાં નહીં પૂછાય, પણ વિદ્યાર્થી મિત્રો તમારા ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે છે, વિકલ્પમાં ખાલી જગ્યામાં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ લોકોએ આ રીતના આપવું જોઈએ પણ નથી આપેલું. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે કૌંસમાં હોય ને એ આપણે જોવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો કૌંસમાં x આપેલું છે, તો x અક્ષને કેટલા ઇન્ટરસેક્ટ થાય છે? એક પણ ઇન્ટરસેક્ટ નથી થતું વિદ્યાર્થી મિત્રો. આ જે તમારો આલેખ છે વિદ્યાર્થી મિત્રો, જે તમારો ગ્રાફ છે, એ x અક્ષને એક પણ બિંદુ ઇન્ટરસેક્ટ નથી થતો. તો જવાબ શું આવશે? 0 આવશે પહેલાનો. અને આમાં વિદ્યાર્થી મિત્રો એક જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે, તો જવાબ શું આવશે? 1 આવશે. પણ રિયાલિટીમાં એ લોકોએ આપવું જોઈએ કે y બરાબર p ઓફ x છે કે x બરાબર p ઓફ y છે. આપણે વિદ્યાર્થી મિત્રો જે કૌંસમાં આપેલું હોય ને એ અક્ષમાં જોવાનું કેટલા ઇન્ટરસેક્ટ થાય છે. એના પછી મેં તમને હમણાં જ કીધું હતું સિક્કો કે એટલે નળાકાર લેવાનું. તો નળાકારનો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પાઈ આર સ્ક્વેર જ થઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બંધ ગોરો આપેલો છે. હવે બંધ ગોરો એટલે કે આમ નોર્મલ જોવા જઈએ તો આપણે શું લેવું પડે? ગોરો જ લેવું પડે. તો વિદ્યાર્થી મિત્રો એનું જો આપણે ક્ષેત્રફળ શોધવા જઈએ તો એનો જવાબ પણ શું આવશે? 4 પાઈ આર સ્ક્વેર આવશે. બરાબર. પણ અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એ લોકોએ ઓપ્શન નથી આપેલું. જો બંધની જગ્યાએ આપણે અર્ધ લખી દઈએ કે અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો 3 પાઈ આર સ્ક્વેર આવશે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એ લોકોએ જવાબ નથી આપેલો. ચલો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? પાઈ આર એલ આવશે. શંકુનો આકાર તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો. આને આપણે શું કહીશું? h કહીશું, એટલે કે ઊંચાઈ કહીશું. આને આપણે શું કહી દઈશું વિદ્યાર્થી મિત્રો? ત્રિજ્યા કહી દઈશું. અને આપણે l એટલે કે તિર્યક ઊંચાઈ અથવા તો વિદ્યાર્થી મિત્રો એને આપણે ત્રાંસી ઊંચાઈ પણ કહી શકીએ છીએ. અને પાયથાગોરસનું યાદ રાખવાનું, l² બરાબર શું થશે? h² પ્લસ r² વિદ્યાર્થી મિત્રો. અને કુલ સપાટીનું ક્ષેત્રફળ કે તો પાઈ આર તો લખવાના જ, અને કૌંસમાં શું લખી દેવાના? l પ્લસ r લખી દેવાના વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ જશે કુલ સપાટીનું ક્ષેત્રફળ અને પાઈ આર એલ થશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એના પછી આ 23મો અને 24મો ક્વેશ્ચન મેં તમને કીધું તો પહેલા જ, જેમ કે વર્તુળ આપણે દોરીએ તો અહીંયા શું લખેલું છે? 2 ત્રિજ્યાઓ. તો આ એક ત્રિજ્યા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, આ બીજી ત્રિજ્યા થઈ ગઈ. અને વર્તુળનો ચાપ, તો આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? વર્તુળનો ચાપ થઈ ગયો અને આ 2 ત્રિજ્યા થઈ ગઈ. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું, આને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વૃત્તાંશ કહીશું. નાનો ભાગ છે તો લઘુ વૃત્તાંશ, અને મોટો ભાગ હશે તો વિદ્યાર્થી મિત્રો એને આપણે ગુરુ વૃત્તાંશ કહીશું. 24મા નંબરના ક્વેશ્ચનમાં શું છે વિદ્યાર્થી મિત્રો? વર્તુળની જીવા. તો વિદ્યાર્થી મિત્રો વર્તુળના કોઈ પણ એક બિંદુથી બીજા બિંદુ સુધી આપણે આ રીતના લાઈન બનાવી દઈએ તો આને શું કહેવાય? જીવા કહેવાય. તો આ જીવા છે અને એને અનુરૂપ ચાપ, તો આ વિદ્યાર્થી મિત્રો ચાપ થઈ ગયો. તો આ ભાગને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વૃત્તખંડ કહીશું. નાનો ભાગ હોય તો લઘુ વૃત્તખંડ કહેવાય, મોટો ભાગ હોય તો એને આપણે ગુરુ વૃત્તખંડ કહીશું. તો જવાબ શું આવશે? વૃત્તખંડ આવશે. બરાબર. ચાપ કોને કહેવાય? તો આ જે બનાવીશું એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ચાપ કહી દઈશું.
જો સમાંતર શ્રેણીનું nમું પદ આપેલું છે વિદ્યાર્થી મિત્રો an બરાબર 8n - 6, આપણે શું કીધું છે? ત્રીજું પદ શોધવાનું કીધું છે. તો કન્ફ્યુઝ નહીં થવાનું વિદ્યાર્થી મિત્રો, n ની જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના? 3 મૂકી દેવાના. તો n ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે 3 મૂકી દઈશું તો જવાબ શું મળશે? 8 તરી 24 અને 24 માંથી 6 જશે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 18 આવશે. અને 30મું પદ શોધવું હોય તો a + 29 d કરવાના. પ્રથમ પદ 28 આપેલું છે વિદ્યાર્થી મિત્રો, d એટલે કે સામાન્ય તફાવત. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, 25 માંથી 28 જશે તો કેટલા આવશે? -3 આવશે. તો 28 પ્લસ માઇનસ કરી દઈએ, 29 તરી થશે વિદ્યાર્થી મિત્રો 87. તો તમે બાદબાકી કરશો તો તમને આન્સર મળી જશે વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક -59 જવાબ આવશે. ખબર પડી જાય કે મોટી સંખ્યાની નિશાની આવવી જોઈએ. આમાં તો પ્લસ છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોડકા જોઈ લીધા. આનામાંથી તમારી પરીક્ષામાં પૂછાશે. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો. સાથે સાથે આપણે જોડકા સાથે MCQ પણ કરવાના છીએ, એક શબ્દના પણ કરવાના છીએ. તો તમારો સપોર્ટ આપજો વિદ્યાર્થી મિત્રો. લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. અને તમારે શેમાં ડાઉટ છે કોમેન્ટ બોક્સમાં જણાવો, તેના પર હું એક સેપરેટ વિડીયો બનાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.